હાલ રાત્રિના 9 વાગી ગયા છે અને જ્યારે પણ તમે અહીં આવો તો ધર્મશાળાની અંદર તમારે બહાર સૂવું હોય તો પણ બહાર સૂઈ શકો છો અને જો તમે ફેમિલી સાથે આવ્યા હોય તો તમારે રૂમની અંદર સૂવું હોય તો પણ સૂઈ શકો છો અને તે પણ બિલકુલ ફ્રી છે। અને હવે તમને અહીંનું જે ભોજનાલય છે તે તમને બતાવીશ। આ જુઓ, આ વિશાળ ભોજનાલય છે, એટલે કે એકસાથે ઘણા બધા લોકો અહીં આવી જાય તો પણ શાંતિથી તેમને જમાડે છે। જમવાની અંદર પણ સરસ સુવિધા છે। સાંજનું જે મેનુ છે તે અલગ છે, સવારનું જે મેનુ છે તે પણ અલગ છે। હેજી તારા આગળિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે। અને આપણે આવી ગયા છીએ બગદાણા ધામ, એટલે કે જ્યારે તમે કાઠિયાવાડની અંદર ફરશો, સૌરાષ્ટ્રની અંદર ફરશો ત્યારે જે બગદાણા ધામ છે ત્યાં તમને આવકારો કંઈક અલગ જ આપવામાં આવે છે। અહીં ખૂબ જ સરસ રહેવા માટે, ખાવા માટે સરસ સુવિધા છે અને હું તો તમને જરૂર કહીશ કે એકવાર બગદાણા ફરવા માટે જરૂર આવજો જીવનની અંદર। આ જે દેખાય તે મિત્રો ધર્મશાળા છે અને અહીં તમે બિલકુલ ફ્રીમાં રહી શકો છો। કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અહીંયા, મતલબ ખાવા માટે, રહેવા માટે બિલકુલ ફ્રી છે। અને આ છે ધર્મશાળા। અહીં તમે ગાદલા લઈને આરામથી સૂઈ શકો છો અથવા તો રૂમમાં સૂવું હોય તો પણ રૂમમાં પણ તમે સૂઈ શકો છો। આ બાજુ મંદિર આવેલું છે અને આપણે ત્યાં મંદિરના દર્શન કરવા માટે પણ જરૂર જઈશું, પરંતુ અહીંથી જે નજારો જુઓ તો કેટલો સુંદર અને સરસ લાગે છે। આ બાજુમાં, મંદિરની બાજુમાં જ, નજીકમાં જ આ ધર્મશાળા આવેલી છે અને અહીં બિલકુલ સુવિધા છે તે ફ્રી છે અને હવે આપણે દર્શન કરવા માટે જઈશું। ચાલો મિત્રો, આપણે કેન્ટીનમાં ચાય પી લઈએ અને ત્યાર પછી આગળ વધીશું। જ્યારે તમે મંદિરની અંદર આવશો તો એની લગભગ ડાબી બાજુએ ભોજનની વ્યવસ્થા છે અને મિત્રો અહીં ભોજન બિલકુલ ફ્રી છે। બીજું કે અહીં રહેવા માટે પણ સરસ એવી સુવિધા છે અને વાત કરવામાં આવે તો અહીં મારો જે ફોન છે તેની બેટરી એકદમ થઈ ગઈ હતી, તો વિડીયો કઈ રીતે બનાવવું મુશ્કેલ હતો, તો અહીં એક ચાર્જિંગ પોઈન્ટ પણ છે। તો જ્યારે તમે મુશ્કેલીમાં આવો તો એ ચાર્જિંગ પોઈન્ટ પણ બતાવી દઉં કઈ જગ્યાએ છે તે પણ તમે જોઈ લેજો, તો તમારે પણ કામ લાગે। આ સામે દેખાય છે તે અન્નપૂર્ણા મંદિર છે અને તેની બાજુમાં જ આ જે ચાર્જિંગ પોઈન્ટ આવેલો છે। મિત્રો, પાણીની પણ સરસ એવી સુવિધા છે, દરેક જગ્યાએ ઠંડા પાણીની જે સુવિધા છે અને આજુબાજુ બેસવા માટે પણ સરસ એવી વ્યવસ્થા છે। સૂર્યપ્રકાશ પડે છે એટલે કમ્પ્લીટ નહીં દેખાય, પરંતુ જુઓ કે આ આજુબાજુ સરસ એવી વ્યવસ્થા છે અને ઉપર આવેલું છે મંદિર, તો આપણે મંદિરના દર્શન કરવા માટે પણ જરૂર જઈશું। અહીં સૌથી પહેલાં આપણે જે નાના નાના મંદિર આવેલા છે તેના દર્શન કરીશું અને ત્યાર પછી આપણે મોટા મંદિરના દર્શન કરવા માટે જઈશું। અહીં ગાદી મંદિર આવેલું છે, સમાધિ મંદિર આવેલું છે, તેમ અલગ અલગ નાના નાના મંદિરો પણ આવેલા છે। તો ચાલો આપણે ધીરે ધીરે દર્શન કરતાં કરતાં આગળ વધીશું। जननी जन तो भक्त जन का दाता का सुर, नहीं तो रहजे वाजणी मत गुमाविश नूर। हे जननी, તું જેને જન્મ આપે છે તે ભક્ત
ભક્ત હોવો જોઈએ, યા તો શૂરવીર હોવો જોઈએ, યા તો પછી દાનવીર હોવો જોઈએ. અને આપણા જે બાપા સીતારામ હતા તેમની અંદર આ ત્રણેય લક્ષણો હતા. તેમની અંદર ભક્તિ, દાતારી અને શૂરવીરતા હતી. જ્યારે તમે તેમનો આખો ઇતિહાસ વાંચશો, ઇતિહાસ જોશો, ત્યારે તમને જાણવા મળશે કે એક મહાન પુરુષ હતા જે બાપા સીતારામ. હંમેશા તેઓ લોકોની સેવા કરવાનું અને હંમેશા લોકોને મદદ કરવા માટે પોતાનું જીવન છે તે સમર્પણ કરી દીધું હતું. હવે ચાલતા ચાલતા આપણે મંદિરના પાછળના ભાગ તરફ આવી ગયા છીએ અને આ છે ધ્યાન મંદિર. એટલે કે બાપા સીતારામ અહીં ધ્યાન કરતા હતા અને તેઓ સૌથી વધારે ભગવાન શ્રીરામનું રટણ વધારે કરતા હતા. મિત્રો, આ જે આસપાસ તમે જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં તમે શાંતિથી બેસી શકો, ધ્યાન કરી શકો, તપ કરી શકો એવી સરસ જગ્યા છે. કારણ કે અહીં તમે જોશો તો ઝાડવાઓની નીચે ઠંડક પણ છે અને ખરેખર સુંદર અને સરસ જગ્યા છે. હું તો તમને જરૂર કહીશ કે એકવાર બગદાણાની મુલાકાત જરૂર લેજો. કારણ કે આ જે ભૂમિ છે એ તપોભૂમિ છે અને સૌરાષ્ટ્ર એટલે કે સંતોની ભૂમિ ગણી શકાય. જીવનમાં એકવાર સૌરાષ્ટ્રની મુલાકાત તો જરૂર લેજો. કારણ કે સૌરાષ્ટ્રની જ્યારે તમે મુલાકાત એકવાર લેશો તો તમારું જે જીવન છે તે ધન્ય થઈ જશે અને ખરેખર જીવવાની, ત્યાર પછી જીવવાની જે મજા આવશે તે કંઈક અલગ જ હશે. અહીં બાપાએ ઉછેરેલા ઝાડવાઓ તથા કૂવો છે તથા ઘણી બધી તેમની જે યાદો છે તે અહીં છુપાયેલી છે. અને જ્યારે તમે પાછળના ભાગે આવશો તો આ બધું જ તમને જોવા મળશે. બાપાનું મન નાની ઉંમરથી જ ભક્તિની અંદર લીન રહેતું હતું. નાની ઉંમરથી જ તેઓ સંસારનો ત્યાગ કરી દીધો હતો અને તેઓ અલગ અલગ ગામની અંદર જતા હતા અને સૌરાષ્ટ્રના જે ગામો ફરતા ફરતા છેલ્લે તેઓ બગદાણાની અંદર રોકાયા હતા અને પોતાના જીવનનો સૌથી વધારે મૂલ્યવાન સમય છે તેઓ બગદાણાની અંદર પસાર કર્યો હતો. તો ચાલો હવે આપણે મંદિરના દર્શન કરીશું. મિત્રો, એવું કહેવાય છે કે બાપા સીતારામે આપણા જે રાષ્ટ્રહિત માટે પણ સરસ એવા કામો કરેલા છે. એટલે કે જ્યારે પણ યુદ્ધ થતું હતું ત્યારે તેઓ પોતાની જે સંપત્તિ છે તેને ગીરવે મૂકી અને દેશ સેવા માટે પૈસા આપતા હતા. એટલે કે આર્થિક રીતે મદદ પણ કરતા હતા. મિત્રો, નીચેનું જે મંદિર છે તે બજરંગદાસ બાપાનું મંદિર છે અને ઉપર ભગવાન શ્રીરામનું મંદિર આવેલું છે. તો ઉપર પણ દર્શન કરવા માટે તમે જરૂર જાજો. તો મિત્રો, ફાઇનલી આપણે બાપા સીતારામના દર્શન કરી લીધા અને હવે આપણે નીચે જઈશું. અહીં આવતા ભાવિ ભક્તો માટે કેવી સેવા કરવામાં આવે છે તે પણ એક નમૂનો તમને બતાવીશ. અને ઘણા બધા લોકો અહીં સેવા કરવા માટે આવે છે અને ઘણા બધા લોકો અહીં દર્શન કરવા પણ આવે છે. અને આ બાજુ જુઓ, જે ઘણી બધી બહેનો છે તે ઘઉં સાફ કરે છે. જુઓ તમે, સામે ઘઉં પડ્યા છે. બપોરનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે ફાઇનલી ભોજન કરી અને આગળ વધી રહ્યા છીએ. અને સૌરાષ્ટ્રના બધા સ્થળોમાં સૌથી વધારે જો મને ગમી હોય તો આ છે બગદાણા. કારણ કે બગદાણા જ્યારે તમે આવશો તો
તમને ઘણું બધું જોવા મળશે, જાણવા મળશે અને આના પરથી ઘણું બધું શીખવા પણ મળશે. અને ફાઇનલી હવે આપણે જવાના છીએ મોગલધામ, અને મોગલધામનો વિડીયો નેક્સ્ટ આવશે, તો તે વિડીયો પણ જરૂર જોજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.